હાય, હું છું પરાશર પંડ્યા. ગુજરાત એડવેન્ચર ક્લબ તરફથી આ વખતે ફર્સ્ટ ટાઈમ મેં એડવેન્ચર એમાં લીધું છે 45 યર્સની એજ પર. મારા વાઈફ ને મારી ડોટર ને મારા ફ્રેન્ડની ડોટર સાથે ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો. લગભગ 13,000 ફીટની હાઈટ પર અમે લોકો પહોંચ્યા. આનંદ સર, પ્રશાંત સર, પદમ સર અને મોહન સરની બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. મજા આવી. રીતના કહેવાથી નહીં આવ્યા, અમને ખબર જ નથી કે અમે આટલી એજ પર આટલું કરી શકીશું. અને પહેલી વાત કે બધા જ નાના બાળકો છે, પણ અમને આટલું બધું સપોર્ટ મળશે ને એ લોકોને અમારી સાથે ગમશે અહીંયા એ નથી ખબર, પણ બહુ જ મજા આવી. બધા વોલેન્ટિયર્સે બહુ જ હેલ્પ કરી. થેન્ક યુ. મારું બી ફર્સ્ટ ટાઈમ હતું અને અહીંયા આવીને એક વસ્તુ ખબર પડી કે આપણે બોલ્ડ અને સ્ટ્રોંગ રહેવું પડે અગર આપણે એક માઉન્ટેન ક્લાઇમ્બ કરવું હોય તો. અહીંયાના બધા સર બહુ જ ફ્રેન્ડલી છે. એમણે મને એટલું બધું સપોર્ટ કર્યું ચડવા માટે, ત્યારે જ હું ચડી શકી. સર આનંદ સરને બધું ક્રેડિટ જાય છે. અલગ અલગ ગ્રુપ હતા પણ બધા એટલા બધા ફ્રેન્ડલી હતા કે બધા સાથે મિક્સ થઈ ગયા છે અને બહુ જ મજા આવી. સેકન્ડ ટાઈમ મનાલી ટ્રેકિંગ માટે જ આવી છું. ફર્સ્ટ ટાઈમ હું જ્યારે આવી હતી ત્યારે હું 8th સ્ટેન્ડર્ડમાં હતી અને અત્યારે હું કોલેજમાં છું. પણ એ બંને વચ્ચે મને વાસ્ટ ડિફરન્સ અત્યારે લાગી રહ્યો છે, કારણ કે અહીંયા જે વોલન્ટિયર સરે જે હેલ્પ કરી મને, કારણ કે અહીંયા ફર્સ્ટ ડે તો આનંદ સરે મને એમ કીધું હતું કે હું નહીં ચડી શકું ભેગું, અને પછી એમણે બીજા દિવસે જ્યારે જોગની જઈને આવ્યા ને ત્યારે એમણે મને એવું કીધું કે હા હવે તું ચડી શકીશ. ત્યારે એમ લાગ્યું કે હા હવે કરી શકીશ, વાંધો નહીં આવે. એટલે એ જે મોટિવેશન હતું ને એના લીધે હું જ્યાં સુધી પહોંચીને એના બેઝિસ પર પહોંચી હતી. તો એના માટે થેન્ક યુ. અને બધા ગાઈડ અને સ્પેશિયલી મારા ભાઈને, કારણ કે એના કહેવા પર હું આ વખતે આવી હતી, તો એને બી થેન્ક યુ. છોકરાઓને સાચવવાનું એક એક્સપિરિયન્સ તો મને મળી ગયો કે હું છોકરાઓને ક્યારેય નહીં સાચવી શકું.